પિક્ચરનું નામ હતું સર ઓપનહાઇમર, જેને પરમાણુ બોમ્બ શોધ્યા. એ પોતે લખે છે કે મને ભગવદ્ ગીતાના બરાબર છે કૃષ્ણ ભગવાન જ્યારે વિશ્વરૂપ દર્શન અર્જુનને કરાવે છે ત્યારે હું અણુ અને સારી રીતે સમજી શક્યો અને એના ઉપરથી મેં પરમાણુ બોમ્બની શોધ કરી છે. આજે એનો બ્લેક એન્ડ વ્હાઇટમાં વિડીયો પણ આજે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. ચરક ઋષિની અંદર વાંચીએ કે સામેથી દર્દી આવે છે એની ચાલ ઉપરથી નક્કી થઈ જવું જોઈએ કે દર્દીમાં રોગ કેવો છે, કયા દર્દીનો ઉપાય કરવો જોઈએ, કયો ન કરવો જોઈએ, એની આંખો કેવી છે, એનો રંગ કેવો છે, એના ઉપરથી ખબર પડે. આપણે તો લેબોરેટરી રિપોર્ટ કે એક્સરે કાઢવા પડે. અનેક ડિજિટલ શસ્ત્રોનું નિર્માણ થાય છે, શસ્ત્રોનું, યુદ્ધના શસ્ત્રો, અનેક ટેકનોલોજી, પછી તે અવકાશયાન હોય કે અણુ બોમ્બ હોય કે કોઈ પણ ટેકનોલોજીને એમાં આપણે શાસ્ત્રોનો આધાર લેવામાં આવ્યો છે. વિદેશી કલ્ચરે આધાર લીધો છે. ભારત એની ગુલામી કરવી પડશે એ શસ્ત્રો લેવા માટે. 100%. પ્રશ્ન એ થાય છે શું ખરેખર તમામ ટેકનોલોજીમાં સંશોધનમાં આપણું શાસ્ત્ર પાયારૂપ હતું? હવે ગૌરવની વાત એવી છે કે આપણા શાસ્ત્રોનો ઉપયોગ કરી અને ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી છે. હું ઘણા બધા ઉદાહરણ હમણાં 3-4 ઉદાહરણ લઈશ, બરાબર છે, ગૌરવની વાત છે. પણ એ લોકોએ ભારતના હિન્દુ શાસ્ત્રોને ક્યારે શ્રેય નથી આપ્યો અને હિન્દુ ધર્મને સૌથી નીચો દેખાડવાની કોશિશ કરી છે ને, આ આપણા માટે એક અધોગામીની બાબત છે, અધોગામીની બાબત છે. હવે એક સિમ્પલ વાત લઈએ, બહુ જૂના સમયના ઇતિહાસમાં નથી જવું. વિમાનની શોધ આજે આપણે જ્યારે પણ સર્ચ કરીએ ગૂગલમાં કે ભણાવવામાં આવે તો લખવામાં આવે કે 1902 કે 1903ની અંદર સમથિંગ રાઇટ બ્રધર્સે એની શોધ કરી. વાસ્તવિકતા એ હતી કે એનાથી 7 વર્ષ પહેલાં 1895ની અંદર મુંબઈના મતલબ મહારાષ્ટ્રના એક વ્યક્તિ જેનું નામ હતું શિવકર બાપુજી તળપદે, બરાબર છે, જેને પ્રથમ વિમાન બનાવ્યું હતું. ગાયકવાડ સરકારે એની નોંધણી કરી હતી અને એ પણ રિમોટથી ચાલતું વિમાન. આ સ્ક્રિપ્ટ મોની બ્રધર્સ નામની કંપની દ્વારા ચોરવામાં આવે છે, કેમ કે આમના જોડે પૈસા નહોતા. એ સ્ક્રિપ્ટ ચોરાતા લંડનના લોકો સફળ ન થતા એ સ્ક્રિપ્ટ પહોંચે છે રાઇટ બ્રધર્સ જોડે અને રાઇટ બ્રધર્સ એના ઉપરથી વિમાનની શોધ કરે છે. આના ઉપર એક પિક્ચર બન્યું છે આયુષ્યમાન ખુરાનાનું, હવાઈજાદે, જોવા જેવું પિક્ચર છે, શિવકર બાપુજી તળપદે ઉપર. હવે ચલો, શિવકર બાપુજી તળપદે ક્યાંથી શોધ કરી? તો એના માટે એક વિમાન શાસ્ત્ર છે, 3000 શ્લોક છે, 500થી વધારે પ્રકારના વિમાન બનાવવાની ટેકનોલોજી અવેલેબલ છે, બરાબર છે. ચલો તાજું ઉદાહરણ લઈએ આપણે કે 1875ની આસપાસ થઈ ગયા સ્વામી દયાનંદ સરસ્વતી, બરાબર છે. એના લિખિત ગ્રંથ આજે પણ એમને એમ છે, એમાંથી કોપી મારેલા નહીં, ઓરિજિનલ એમને જે લખ્યા છે. એમને જે સત્યાત પ્રકાશ લખ્યું છે કે ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા લખ્યું છે, એની અંદર એને લખ્યું છે કે વિમાન આવા પ્રકારના હોય, વિમાન આ રીતે ઉડી શકે. તો એક હ્યુમ કરીને હોય છે, હ્યુમ એમ કહે છે કે માનસિક રીતે પોતે અસ્થિર વ્યક્તિ છે સ્વામી દયાનંદ સરસ્વતી. પણ દયાનંદ સરસ્વતીના અવસાન થયા પછી 1905 પછી હ્યુમ પોતાની બુકની અંદર લખે છે કે હું ઘણો મૂર્ખ હતો કે હું સ્વામી દયાનંદ જેવા એક કહેવાય ને કે તીક્ષ્ણ બુદ્ધિવાળા વ્યક્તિને ઓળખી ન શક્યો. કેમ કે જ્યારે વિમાનની વાત કરી ત્યારે વિમાન શોધાણા નહોતા. વિમાન શોધાઈ ગયા પછી હ્યુમ લખે છે કે ખરેખર હું એક મારું કે બૂટ હોય ને, બૂટ એની દોરી હોય ને, એને પણ હું દયાનંદ સરસ્વતીને લાયક નથી કે મેં આવા તેજસ્વી વ્યક્તિના મજાક ઉડાડે જેને મને વિમાનની વાત કરી અને કીધું કે દરેક વિમાન 3 પૈડા ઉપર જ ચાલશે, આ દુનિયાના બધા એરક્રાફ્ટ 3 પૈડા ઉપર જ છે. તો આ દયાનંદ સરસ્વતીનું ઉદાહરણ છે. એક બીજું ઉદાહરણ લઈએ, નિકોલા ટેસ્લા અને સ્વામી વિવેકાનંદનો સમય એક હતો. સ્વામી વિવેકાનંદ પોતાની બુકમાં લખે છે કે જે વૈજ્ઞાનિક એટલે કે નિકોલા ટેસ્લા જેને પોતાના સંશોધનમાંથી 1 કલાકનો પણ કે 1 મિનિટનો પણ ટાઈમ નથી, એ કલાકોના કલાક સુધી મારા ભાષણોને સાંભળવા માટે આવે છે. અને નિકોલા ટેસ્લા ખુદ લખે છે કે મારા જે કાંઈ શોધખોળ છે એ અધૂરી રહી જાય જો મને સ્વામી વિવેકાનંદ ન મળ્યા હોત તો. એટલે હું મારી શોધમાં જે આગળ વધ્યો છું એની પાછળ હું સંપૂર્ણ શ્રેય કોઈને આપતો હોય તો એ મારા ગુરુ સ્વામી વિવેકાનંદને આપું છું. આ 200 વર્ષની તાજેતરની વાત છે. પછી સ્વામી વિવેકાનંદનું એક બુક છે જ્ઞાનયોગ, પાના નંબર મને નથી ખ્યાલ, પણ એની અંદર વગર મતલબ કહેવાય ને કે વગર તારે કે વગર વાયરલેસ સિસ્ટમથી મનુષ્ય એકબીજા સાથે વાત કરી શકે એમના ઓરિજિનલ પુસ્તકમાં છે, આજે પણ અવેલેબલ છે. બીજું એક ઉદાહરણ લઈએ, ગઈ સાલ એક પિક્ચર થોડુંક ચર્ચામાં આવ્યું હતું. પિક્ચરનું નામ હતું સર ઓપનહાઇમર, જેને પરમાણુ બોમ્બ શોધ્યા. એ પોતે લખે છે કે મને ભગવદ્ ગીતાના
બરોબર છે. કૃષ્ણ ભગવાન જ્યારે વિશ્વરૂપ દર્શન અર્જુનને કરાવે છે ત્યારે હું અણુઓને સારી રીતે સમજી શક્યો અને એના ઉપરથી મેં પરમાણુ બોમ્બની શોધ કરી છે. આજે એનો બ્લેક એન્ડ વ્હાઇટમાં વિડીયો પણ આજે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. આવા 25થી વધારે ઉદાહરણો છે કે જે લોકો આજે પણ સ્વીકારે છે કે અમે આ બધું ભારતના વેદશાસ્ત્રોમાંથી જ અધ્યયન કરીને શીખ્યા છીએ. પણ એ લોકોએ હિન્દુ ધર્મને ક્યારે શ્રેય આપ્યું નથી. હમણાં એક હતું કે પુનર્જન્મ ઉપર વિદેશના લોકો હંમેશા મજાક ઉડાડતા. હવે અમેરિકાની એક યુનિવર્સિટી છે જેનું નામ છે યુનિવર્સિટી ઓફ વર્જિનિયા. એને 2500 કેસ લીધા પુનર્જન્મવાળા. કોઈ કે મારો ગયો જન્મ ગયા ગામમાં હતો, તો એને ઓથેન્ટિક કોણ હતું, તારા માતા પિતા કોણ હતા, કેવા દેખાતા, બાજુવાળા કેવા હતા, પડોશમાં કેવા હતા, જમીન કેટલી હતી, આવા ઓથેન્ટિક પ્રૂફ ભેગા કરીને 2500 કેસ ઉપર 40 વર્ષ સ્ટડી કરી. કેટલી? 40 વર્ષ સ્ટડી કર્યા પછી એને પુસ્તક પણ લોન્ચ કર્યું છે અને વેબસાઇટ અને યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો મળશે. અને પોતે લખે છે કે અમે હિન્દુ ધર્મના પુનર્જન્મના સિદ્ધાંતને અમે આ 2500 કેસ પછી સ્વીકાર કરીએ છીએ. બરાબર છે. આ છે હિન્દુ ધર્મની મહાનતા. પણ થયું શું કે આપણે વાર્તાઓમાં કે ભગવદ્ ગીતા ઘરે લાવ્યો હોય તો આમ ચાંદલો કરીએ, પણ ક્યારે ખોલવાની કોશિશ ન કરી. કે મરણ પછી એની ભગવદ્ ગીતા, મરણ પછી ભગવદ્ ગીતા શું કામની? જીવવા માટેનો ગ્રંથ છે. બરાબર છે. એટલા લીધે આજે આપણે ટેકનોલોજીમાં પાછળ છીએ. પણ જો ખરેખર સરકાર સાથ આપે તો આજે પણ એવા હું સાધુઓને ઓળખું છું. બરાબર છે કે જે ખરેખર ટેકનોલોજી લેવલે ભારતને એક્સ્ટ્રીમ લેવલની ટેકનોલોજી આપવા માટે આજે પણ સક્ષમ છે. પણ એવા લોકો જોડે કાં ફંડ નથી, કાં પ્રોત્સાહન નથી. એના લીધે એ લોકો બિચારા આગળ વધી શકતા નથી. બાકી 100% હજી પણ ટેકનોલોજી લેવલે ભારત ઇમ્પ્રૂવ થઈ શકે એમ છે. બાપુ, આ એક પ્રશ્ન થાય મને, વચ્ચે અટકાવું. એટલું જ તમે આ માહિતી મેળવો છો, આમાં કોમ્યુનિકેશન છે. કોઈ પણ હોય ને, સાધુને અનેક મળી, સાધુ પાસે હોય જ્ઞાન, પુસ્તકનું હોય ને અનુભવનું જ્ઞાન. તમારી પાસે ત્રિવેણી, સોશિયલ મીડિયા અને ટેકનોલોજી, આ બધું કઈ રીતે મેળવવું? તમારું પુસ્તકનું વાંચન છે, મોબાઈલનો પણ યુઝ કરતા એવું લાગે કે એમાંય એઆઈ સિસ્ટમ આ છે તે છે ટેકનોલોજી. તમે સર્ટિફાઈડ આપો, ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો. આ થોડું બેકગ્રાઉન્ડ, તમારું બેકગ્રાઉન્ડનો એક પ્રશ્ન લેવો વચ્ચે. જો આમાં એવું છે કે દર અઠવાડિયામાં હું એક દિવસ એવો સમય કાઢું કે વિશ્વમાં ટેકનોલોજી લેવલે કે યુદ્ધના લેવલે કે રાજનીતિક લેવલે શું શું ફેરફારો આવ્યા એનો અભ્યાસ. એની સાથે મેં સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો ખાસ અભ્યાસ કર્યો છે. એની સાથે વેદોનું અધ્યયન કર્યું છે. તો વેદોમાં ક્યારેક પરમાણુ બોમ્બને મતલબ પરમાણુને લગતી નાના નાના અણુને લગતી વાત આવે અને એમાંય સૌથી મારો રસપ્રદ કોઈ વિષય હોય જેનું સૌથી વાંચન મને સૌથી વધારે ગમતું હોય, બરાબર છે, તો એ છે મારા દર્શનશાસ્ત્રો. એવું નથી કે હું ખાલી ભારતીય દર્શનશાસ્ત્રોને વાંચ્યા છે. મેં ભારતના સ્વામી દયાનંદ સરસ્વતીને પણ સ્વામી દયાનંદ સરસ્વતીને પણ વાંચ્યા છે, રામાનુજનને પણ વાંચ્યા છે, કપિલ મુનિને પણ વાંચ્યા છે, બરાબર છે, જૈમિની ઋષિને પણ વાંચ્યા છે, બરાબર છે, મહર્ષિ અરવિંદો ઘોષને પણ વાંચ્યા છે, રજનીશ ઓશોને પણ વાંચ્યા છે. આ બધા દાર્શનિકો છે. એની સાથે મેં વિદેશના, બરાબર છે, ચાઇનાના લાઉસેને પણ વાંચ્યા છે, સોક્રેટિસ એટલે સુકરાતને પણ વાંચ્યા છે, એના શિષ્ય પ્લેટોને પણ વાંચ્યા છે અને અરસ્તુને પણ વાંચ્યા છે. તો એમાંય દર્શનની વાત આવે, એમાં એક વૈશેષિક દર્શન છે આપણો. દર્શક મિત્રોને કંઈ ચોક્કસથી દર્શનો વાંચો. એ કોઈ હિન્દુ ધર્મના છે એ રીતે નહીં, બસ તમે જ્ઞાન લેવલેને વાંચો. તો જ્યારે મેં દર્શનોને વાંચ્યા છે એમાં ઋષિ કણાદનું દર્શન છે, વૈશ્વેષિક દર્શન. નાના નાના અણુઓ વિશે ડિટેલમાં ચર્ચા છે. અણુ, પરમાણુ, એનાથી પણ નાના નાના ઉપર. હવે મન ઉપરનું વાંચીએ તો મનની કેટલી બધી અવસ્થા છે, બરોબર છે. અહંકાર, તો અહંકારમાં પણ કેવા કેવા પ્રકાર છે, મનની કેટલી અવસ્થાઓ છે, એની એટલી ઝીણવટપૂર્વક વાતો. ચરક ઋષિની અંદર વાંચીએ કે સામેથી દર્દી આવે છે, એની ચાલ ઉપરથી નક્કી થઈ જવું જોઈએ કે દર્દીમાં રોગ કેવો છે, કયા દર્દીનો ઉપાય કરવો જોઈએ, કયો ન કરવો જોઈએ, એની આંખો કેવી છે, એનો રંગ કેવો છે, એના ઉપરથી ખબર પડે. આપણે તો લેબોરેટરી રિપોર્ટ કે એક્સરે કાઢવા પડે, બરાબર છે. પણ આ વૈદો એટલા માસ્ટર હતા કે આટલું ડિટેલિંગમાં જ્ઞાન આપે. બીજું, ચરક ઋષિનો ગર્ભ સંસ્કાર વાંચીએ અને આજના વિજ્ઞાન સાથે હું પણ યુટ્યુબ કે ફેસબુકમાં આના વિશે કોઈ મતલબ કોઈ ડિબેટ આપેલી હોય કે કોઈ ચર્ચા એની સાથે મેલ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ કેવું છે. બીજું, નવી ટેકનોલોજી હું સાંભળું કે નવી આવી ટેકનોલોજી શોધાણી, એની સામે હું કણાદના અણુ પરમાણુની ચર્ચા સાંભળું. એટલે આ બધાનો તાલમેલ મગજમાં બેસતો જાય છે ગુરુ કૃપાથી. એટલે આ રીતે પીરસે. એટલે હું સોશિયલ મીડિયા પણ વાપરું છું, જૂના ગ્રંથોનું અધ્યયન પણ કરું છું ને અધ્યયનની અંદર અત્યારે જેટલું વિજ્ઞાન છે, ટેકનોલોજી, બધું વિજ્ઞાન છે. અને જે હજી વિજ્ઞાનમાં નથી શોધાણું
એ આજે પણ ફિલોસોફીમાં છે, જેને દર્શન કહેવાય. હા જે શોધાઈ ગયું એ વિજ્ઞાન, વિજ્ઞાન જે હજી નથી શોધાણું એ બધું આજે પણ દર્શન શાસ્ત્રોમાં પણેલું છે. બીજું કે મારો ભૂતકાળના અભ્યાસના લીધે આ બધાનું કોમ્બિનેશન કરી અને આના લગતા ટચેબલ લોકો સાથે હું રહું છું જ્ઞાનમાં, જ્ઞાન આપું પણ છું, જ્ઞાન લઉં પણ છું. હા. મને નવું મોબાઈલમાં આવ્યું હોય કે આ ચેટ જીપીટી નથી ખબર તો કદાચ છોકરાને કોઈ ચેટ જીપીટી ઉપયોગ કઈ રીતે થાય ભાઈ, હા મને શીખવાડ. તો નવું લેટેસ્ટ જ્ઞાન પણ લેવાનું, જૂનું જ્ઞાન છે એને જાણવાનું, અને આ બધાનો સમન્વય કરી આપ જેવા જિજ્ઞાસુઓ મળે એટલે એને સમાજ સુધી પહોંચાડવું એ અમારું ધાર્મિક કર્તવ્ય છે. આ છે મારું બેકગ્રાઉન્ડ. પ્રાચીન અભ્યાસ અને સાથે આધુનિક ટેકનોલોજી સમન્વય. એટલે યુવા પેઢીને ગમે. મેં આજ દિન સુધીના એક પણ વિડીયોમાં ચમત્કારની વાત નથી કરી, હા પડચાની વાત નથી કરી, તમે ફલાણો મંત્ર આમ કરી નાખ્યા તમે કરોડપતિ બની જાઓ. મેં આજ દિન સુધીના એક પણ વિડીયોમાં ક્યારે કોઈ ધાર્મિક લાલચ નથી આપી. તમારા હાથ બહુનું સારું થાય એવી મેં લાલચ આપી નથી. હા. કર્મ પ્રધાન. કર્મ પ્રધાન. વાહ બાપુ. હજુ બાપુ સમયની પાબંદી છે. ફરીવાર કોઈ નવા વિષય સાથે નવી વાતો સાથે ફરીવાર મળીએ. ખૂબ ખૂબ આભાર બાપુ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ.